ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાના 46 વર્ષ પૂર્ણ થઈ 47 વર્ષમાં પ્રવેશ નિમિત્તે નવસારી જિલ્લામાં ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે પાર્ટીના તમામ કાર્યકર્તા અને જિલ્લાની પ્રજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન નેતાઓને યાદ અપાવ્યું કે 6 એપ્રિલ 1980ના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રેરણાથી ભાજપની સ્થાપના થઈ હતી। વાજપેયીજીએ જોયેલું અંધેરા છટેગા સૂરજ નિકલેગા અને દેશભરમાં કમલ ખिलेगाનું સપનું આજે સાકાર થતું દેખાઈ રહ્યું છે। આ ઉજવણી કાર્યક્રમ નવસારીના કમલમ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ આવનારી ચૂંટણીઓ માટે સંકલ્પ લીધો અને નવસારી જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયત, એક મહાનગરપાલિકા તથા નગરપાલિકામાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો। આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। તેમજ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને પ્રદેશના પૂર્વ મંત્રી શીતલબેન સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી અને ઉજવણી પૂર્ણ કરી હતી। ભારતીય જનતા પાર્ટીનો આજે 46 વર્ષ પૂર્ણ કરી 47 વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો આ સ્થાપના દિવસ ઉજવવા માટે નવસારી ખાતે જિલ્લા કાર્યાલયમાં આદરણીય ભૂરાભાઈ શાહ જિલ્લા અધ્યક્ષજીના અને શીતલબેન સોની આ બંનેની અધ્યક્ષતામાં આ પાર્ટીના કાર્યકર્તાઓનો કાર્યક્રમ યોજાયો। પાર્ટીએ અનેક બૂથ સુધીના કાર્યક્રમો આજે સેવાના કાર્યક્રમો આખા દેશમાં અને રાજ્યમાં નવસારી જિલ્લામાં પણ બધે જ કાર્યક્રમો યોજાયા અને આજે બપોર પછી બધાએ ભેગા થઈને એકબીજાએ શુભેચ્છાઓ આપી। પાર્ટીની ભૂતપૂર્વ પાર્ટીની સ્થાપના થયા ત્યાર પહેલાંના સમયના સંસ્મરણો યાદો કાર્યકર્તાઓ સમક્ષ અમે વાગોડ્યા। એની પહેલાં પણ આઝાદી પહેલાં અને આઝાદી પછી આ જે પ્રકારે પાર્ટીના વડવાઓએ એના સંકલ્પો જે જોયા છે, આ દેશને આગળ લઈ જવા માટેના સ્વપ્નો જોયા, આ સ્વપ્નોને કેવી રીતે સિદ્ધ કર્યા અને હજુ ભારત માતાને પરમ વૈભવના સ્થાન સુધી લઈ જવા માટે જે પ્રકારની કાર્યનીતિ ભારતીય જનતા પાર્ટી અને એમની બનેલી સરકારો જ્યારે કરી રહી છે, ત્યારે આજનો દિવસ બધાને જ શુભેચ્છા આપવા માટે સૌ ઉપસ્થિત રહ્યા। અસ્તુ ભારત માતા કી જય। નમસ્કાર મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાને આજે 46 વર્ષ પૂર્ણ કરીને 47 વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે મેં તમામ કાર્યકર્તાઓ અને નવસારી જિલ્લાની તમામ પ્રજાને મારી ખૂબ ખૂબ શુભેચ્છા। અને ભારતીય જનતા પાર્ટીની સમતાનગર ખાતે 1980માં આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની હાજરીમાં 1980ની 6 એપ્રિલના રોજ સ્થાપના થઈ હતી। ત્યારે આ દેશના સ્થાપનાના પ્રથમ પ્રમુખ એવા શ્રી અટલ બિહારી વાજપેયીએ એક સપનું સેવ્યું હતું કે આ સમગ્ર દેશમાં અંધેરા છટેગા સૂરજ નિકલેગા और સમગ્ર દેશમાં કમલ ખिलेगा એ રીતનું જે સપનું જોયું હતું તે આજે આપણે સંપૂર્ણ સાકાર થતું હોય એવું લાગી રહ્યું છે। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે સ્થાપનાની ઉજવણીના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે ઉમટી પડ્યા હતા। અને જ્યારે આગામી ચૂંટણીઓની તૈયારીઓ થઈ ચૂકી છે, બિગુલ વાગી ચૂક્યા છે, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમામે સંકલ્પ લીધું કે આ વખતની નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકા અને મહાનગરપાલિકા ખૂબ મોટી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડશું એ રીતનો સંકલ્પ લઈને આજે મેં આ ઉજવણીનો કાર્યક્રમ કર્યો હતો। આજે આ ઉજવણીના કાર્યક્રમમાં અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આજે મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા એવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી એવા શ્રી શબ્દશરણભાઈ તડવી, અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને અમારા પ્રદેશના પૂર્વ મંત્રી શીતલબેન
તેમજ ખૂબ મોટી સંખ્યામાં અમારા પાર્ટીના આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને એકબીજાના મોં મીઠું કરાવીને છૂટા પડ્યા છે. આભાર.